જે હું તમને બધાને મોડલ ક્વેશ્ચન પેપર અસાઇનમેન્ટ 1 જે પ્રથમ સત્ર માટે આપણે ઉપયોગી છે તે રિવિઝન કરાવવાની છું, તો શાંતિથી બધા સમજજો. સિલેબસમાં આપણે યુનિટ 1 to 4 એટલે 1 થી 4 યુનિટમાંથી પેપર નીકળશે. પ્રશ્ન 1. પ્રશ્નો વાંચી યોગ્ય ઉત્તર સામે ટીક કરો. પહેલો છે હાઉ મેની બેબી બર્ડ્સ વેર ધેર ઇન અ નેસ્ટ, એટલે કેટલા બેબી બર્ડ્સ નેસ્ટની અંદર છે. નેસ્ટ એટલે માળો. માળાની અંદર કેટલા બેબી બર્ડ્સ છે? 1, 2 કે 3? તો આન્સરમાં આવશે 3. બીજો, વોટ ડીડ બિલી એન્ડ કીવી ડુ, બિલી અને કીવીએ શું કર્યું? તો સ્ટાર્ટેડ ક્રાઇંગ એટલે રોવાનું ચાલુ કર્યું, જમ્પડ આઉટ ઓફ ધ નેસ્ટ એટલે માળામાંથી કૂદકો માર્યો, કે સાઉટેડ ફોર હેલ્પ એટલે બૂમો પાડવા લાગ્યા, હેલ્પ કરવા માટે મદદ કરો એવી બૂમો પાડવા લાગ્યા. તો આન્સર આવશે જમ્પડ આઉટ ઓફ ધ નેસ્ટ એટલે કે માળામાંથી શું કર્યું? કૂદકો માર્યો. ત્રીજો, વેર ડીડ ધ ફોક્સ રીચ એટલે કે ફોક્સ શિયાળ ક્યાં પહોંચ્યું? જંગલમાં. ફાર્મ ઓફ ગ્રેપ્સ, ફાર્મ એટલે ખેતર પણ થાય અને આમાં વાડી તરીકે આપણે શબ્દ વાપર્યો છે કે દ્રાક્ષની વાડીમાં, કે ફાર્મ ઓફ એપલ્સ સફરજનની વાડીમાં. તો શું આન્સર આવશે? અ ફાર્મ ઓફ ગ્રેપ્સ એટલે કે દ્રાક્ષની વાડીમાં. વોટ ડીડ ધ ફોક્સ સે એટલે કે ફોક્સ શું બોલ્યું? શિયાળ શું બોલ્યું? સે એટલે બોલવું. શું બોલ્યું? ધ ગ્રેપ્સ આર સ્વીટ, દ્રાક્ષ સ્વીટ છે, ગળી છે. ધ ગ્રેપ્સ આર સાવર એટલે કે દ્રાક્ષ ખાટી છે. ધ ગ્રેપ્સ આર ટુ હાઈ, ટુ હાઈ એટલે ખૂબ જ ઊંચી છે. તો ફોક્સ શું બોલ્યું હશે? ધ ગ્રેપ્સ આર સાવર એટલે ગ્રેપ્સ કેવી છે? ખાટી છે. પાંચમું, વોટ ડીડ ધ ડોંકી ફાઇન્ડ, તો શું આવશે? ફોક્સ સ્કીન, એન્ડ એલિફન્ટ સ્કીન, કે અ લાયન સ્કીન. ડોંકીએ શું ઓઢ્યું? કોની ચામડું પહેર્યું હતું? કોનું? તો ધ લાયન સ્કીન. લાયન એટલે સિંહ અને સ્કીન એટલે ચામડું એનું. સિંહની ચામડી ડોંકીએ પહેરી હતી. બરાબર. હવે બી, આપેલા ચિત્રો જોઈ યોગ્ય શબ્દ ફરતે ગોળ કરો. તો એમાં અહીંયા ચિત્ર આપેલું છે, નીચે 2 સ્પેલિંગો આપેલા છે. પહેલો સ્પેલિંગ છે મેંગો એટલે કેરીનો, અને બીજો આપેલો છે ગ્વાવાનો. તો આ શેનું ચિત્ર છે? મેંગોનું, કેરીનું ચિત્ર છે, એટલે આપણા મેંગોની આસપાસ ગોળ કરીશું. બીજામાં જુઓ, નીચે લખેલું છે ઓરેન્જ અને એપલ. તો આ પિક્ચર્સ આપેલું છે એપલનું, તો આપણે એપલમાં રાઉન્ડ કરીશું. ત્રીજું ચિત્ર લોટસ અને રોઝ. તો આ શેનું ચિત્ર છે? લોટસનું. લોટસ એટલે કમળ થાય, રોઝ એટલે ગુલાબ થાય. આ ગુલાબનું ચિત્ર નથી, તો આપણે લોટસ ઉપર રાઉન્ડ કરીશું. હવે આગળ આ ચિત્ર આપેલું છે કેરટનું. રેડિશ એટલે મૂળો થાય. બરાબર, આ મૂળો નથી, આ ગાજર છે, એટલે આપણે કેરટ ઉપર રાઉન્ડ કરીશું. બોટ, શીપ. ચલો, આ શીપ ના કહેવાય, આ બોટ કહેવાય. બોટ એટલે નાની નાવડી કહેવાય. શીપ એટલે જે મોટું જહાજ આવે એને શીપ કહેવાય. એટલે આપણે બોટ ઉપર રાઉન્ડ કરીશું. બોટ અને શીપમાં અંતર છે. આ નાની જે નાવડી જેવું દેખાય છે એને બોટ કહેવાય, અને શીપ એટલે જહાજ કહેવાય, મોટી આવે. પ્રશ્ન 2 આપેલા ચિત્રને યોગ્ય શબ્દ સાથે જોડો. અહીંયા ચિત્રો આપેલા છે, નીચે આ સ્પેલિંગો આપેલા છે. આ સ્પેલિંગો ઓપોઝિટ છે. ઓપોઝિટ એટલે વિરોધી છે. આ એક ઘરડા દાદા છે, તો ઘરડું એને કહેવાય ઓલ્ડ. ઓલ્ડ એટલે ઘરડું થાય, અને યંગ એટલે યુવાન થાય. તો આ યુવાન છે પુરુષ, તો આપણે એમાં યંગ સાથે જોડીશું. અને આ દાદા જે આપેલા છે ઘરડા છે, મોટી ઉંમરના છે, તો એને ઓલ્ડ સાથે જોડીશું આપણે. હવે અહીંયા બીજું, હોટ અને કોલ્ડ. હોટ એટલે ગરમ, કોલ્ડ એટલે ઠંડુ. તો ચા હંમેશા ગરમ હોય એટલે હોટ સાથે એને જોડીશું સ્પેલિંગ સાથે. અને આઈસ્ક્રીમ હંમેશા ઠંડી હોય તો કોલ્ડ એટલે ઠંડુ થાય. તો આ ચિત્ર સાથે આપણે કોલ્ડને જોડીશું. અહીંયા એલિફન્ટ અને એક માઉસ આપેલું છે. તો માઉસ અહીંયા લખેલું છે સ્મોલ, બિગ. સ્મોલ એટલે નાનું, બિગ એટલે મોટું. તો સ્મોલ હંમેશા માઉસ તમને દેખાય જ છે, તો સ્મોલ સાથે માઉસને જોડીશું. અને બિગ, તો હાથી કેવો છે? મોટો છે, તો બિગ સ્પેલિંગ આપણે હાથી સાથે જોઈન્ટ કરીશું. અહીંયા જો 2 છોકરીઓ આપેલી છે, એક હસતી છોકરી છે અને એક રોતી છોકરી છે. હેપ્પી,
તો હેપ્પીનો મતલબ થાય ખુશ. તો આ છોકરી ખુશ લાગે છે એટલે આપણે હેપ્પી સ્પેલિંગ આ છોકરી સાથે જોડીશું. આ છોકરી આપણને દુઃખી લાગે છે તો સેડ એટલે દુઃખી થવું, બરાબર. આ દુઃખી લાગે છે એટલે સેડ એ સ્પેલિંગ આપણે કોની સાથે જોડીશું? આ દુઃખી છોકરી સાથે જોડીશું. હવે અહીંયા જુઓ, એક પતલો છોકરો આપેલો છે અને એક એકદમ મજબૂત છોકરો આપેલો છે. અહીંયા જુઓ, સ્ટ્રોંગ એટલે મજબૂત થાય અથવા સશક્ત પણ કહી શકાય કે જેનામાં શક્તિ વધારે હોય. તો સ્ટ્રોંગ આપેલો છે તો આ બંનેમાંથી સ્ટ્રોંગ કોણ દેખાય છે? આ. તો આપણે સ્ટ્રોંગ સ્પેલિંગ આ ચિત્ર સાથે જોડીશું. વીક એટલે નબળું કહેવાય. તો આપણને આ બંનેમાંથી નબળું કોણ દેખાય છે? આ નબળું દેખાય છે. તો આપણે વીક સ્પેલિંગ કોની સાથે જોડીશું? આ ચિત્ર સાથે જોડીશું. હવે બી, આપેલા ચિત્રો જોઈ યોગ્ય શબ્દ ફરતે ગોળ કરો. અહીંયા કલર આપેલા છે. આપણે ચિત્રમાં પહેલાં જોવાનું કયો કલર છે, નીચે વાંચવાનું. પર્પલ, ગ્રીન. તો આ પાંદડું આપણને કયા કલરનું લાગે છે? ગ્રીન કલરનું. તો આપણે ગ્રીન જે સ્પેલિંગ આપેલું છે એની ફરતે ગોળ કરીશું. ગ્રીન એટલે લીલું. અહીંયા ઓરેન્જ આપેલું છે એ ઓરેન્જ જ કલરમાં છે. તો અહીંયા યલો લખેલું છે અને ઓરેન્જ લખેલું છે. તો આપણે ઓરેન્જ ફરતે ગોળ કરીશું. ઓરેન્જ એટલે કેસરી. અહીંયા ચિત્ર આપેલું છે વ્હાઇટ કલરનું. નીચે બે સ્પેલિંગ લખ્યા છે બ્લેક એન્ડ વ્હાઇટ. તો બ્લેક એટલે કાળો થાય, વ્હાઇટ એટલે સફેદ થાય. તો આપણને કેવો કલર લાગે છે આ ચિત્રનો? વ્હાઇટ. તો આપણે શેના ફરતે ગોળ કરીશું? વ્હાઇટ. અહીંયા સૂર્યનું ચિત્ર આપેલું છે. નીચે બે કલર આપેલા છે, ઓરેન્જ, યલો. તો આપણને આ ચિત્ર કયા કલરનું દેખાય છે? યલો. તો આપણે એના આજુબાજુમાં યલો સ્પેલિંગની આસપાસ રાઉન્ડ કરીશું. હવે આ એક પોટ આપેલું છે. નીચે બે કલર લખેલા છે, બ્રાઉન, ઓરેન્જ. બ્રાઉન એટલે કથ્થઈ થાય, ઓરેન્જ એટલે કેસરી થાય. તો આપણને કયા કલરનું દેખાય છે? કથ્થઈ કલરનું. તો એનો સ્પેલિંગ થાય બ્રાઉન. તો આપણે એ સ્પેલિંગની આસપાસ ગોળ કરીશું. 3A, આપેલા આકાર જોઈ યોગ્ય શબ્દ ફરતે ગોળ કરો. હવે અહીંયા તમારે પહેલાં આકાર જોવાનો, આ બંને સ્પેલિંગ વાંચવાના અને પછી જે તમને લાગે એના ફરતે રાઉન્ડ કરવાનું. જુઓ, સ્ક્વેર એટલે ચોરસ કહેવાય. સ્ક્વેર એટલે ચોરસ, સર્કલ એટલે ગોળ અને પછી આ શું આપેલું છે? આ તો સ્ક્વેર જ આપેલું છે અને આના ત્રિકોણને કહેવાય ટ્રાયએંગલ, બરાબર. અહીંયા લખેલું છે સ્ક્વેર અને રેક્ટેંગલ. શું લખેલું છે? સ્ક્વેર અને રેક્ટેંગલ. રેક્ટેંગલ એટલે લંબચોરસ. તો બરાબર, આ લંબચોરસનું ચિત્ર આપેલું છે તો આપણે રેક્ટેંગલમાં ગોળ કરીશું. બીજું ચિત્ર જુઓ, ગોળ આપેલું છે તો ગોળને શું કહેવાય? સર્કલ કહેવાય. તો આ બંનેમાંથી સર્કલ ક્યાં લખેલું છે? આ. CIRCLE, સર્કલ એટલે ગોળ. તો એની આસપાસ ગોળ કરીશું. ત્રીજું ચિત્ર આપેલું છે આપણને ચોરસનું. તો સ્ક્વેરને ચોરસ કહેવાય, રેક્ટેંગલને તો લંબચોરસ કહેવાય. તો ચોરસ કોને કહેવાય? સ્ક્વેરને. તો આપણે આની આજુબાજુમાં ગોળ કરીશું. હવે આ ચોથું ચિત્ર જુઓ, એના કહેવાય ટ્રાયએંગલ. ટ્રાયએંગલ એટલે ત્રિકોણ. અહીંયા રેક્ટેંગલ આપેલું છે, આ બંનેમાં ધ્યાન રાખજો. ટ્રાયએંગલ એટલે ત્રિકોણ અને રેક્ટેંગલ એટલે લંબચોરસ. બી, કૌંસમાં આપેલા શબ્દ વડે ખાલી જગ્યા પૂરી વાક્ય પૂર્ણ કરો. અહીં કૌંસમાં પહેલાં શબ્દો આપેલા છે, 3 સ્પેલિંગો, ફ્લેમિંગો, લોંગ અને પિંક. અહીંયા ચિત્ર આપેલું છે અને અહીંયા ખાલી જગ્યા અધૂરી છોડી છે. અહીંયા જવાબ આપણા અહીં કૌંસમાંથી જોઈને લખવાના છે. તો ધીસ ઇઝ અ ખાલી જગ્યા. તો આ શું છે? તો ફ્લેમિંગો છે. શું છે? ફ્લેમિંગો. ફ્લેમિંગો એટલે સુરખાબ. ઇટ ઇઝ ખાલી જગ્યા એટલે એનો રંગ કયો છે સુરખાબનો? પિંક. તો અહીંયા આપણે અહીંથી જ જોઈને લખીશું પિંક. ઇટ હેઝ ખાલી જગ્યા લેગ્સ. લેગ્સ એટલે એના પગ. એના પગ કેવા છે? તો લોંગ એટલે લાંબા. હવે અહીં જુઓ તમે, કૌંસમાં આપેલું છે ગ્રીન એટલે લીલું, પેરોટ એટલે પોપટ, બીક એટલે એની ચાંચ. અહીંયા પેરોટનું ચિત્ર આપેલું છે. અહીંયા લખેલું છે કે ધીસ ઇઝ અ ખાલી જગ્યા. આ શું છે? તો આપણે લખીશું અહીંથી જોઈને પેરોટ. આ પેરોટ છે. ઇટ ઇઝ ખાલી જગ્યા એટલે કે તે લીલો છે એટલે અહીંયા આપણે અહીંથી જોઈને લખીશું ગ્રીન. ઇટ હેઝ અ રેડ, ખાલી જગ્યા એટલે તેને રેડ એટલે લાલ. તેને કેવા કલરની ચાંચ છે? લાલ કલરની. લાલ કલર આપેલો છે તો શું દેખાય છે? ચાંચ. તો ચાંચને શું કહેવાય? બીક કહેવાય. તો તેની ચાંચ કેવા રંગની છે? લાલ કલરની છે. તો આપણે અહીંયા લખીશું બીક. 4A, ચિત્રો જોઈ બોક્સમાંથી યોગ્ય એક્શન વર્ડ્સ પસંદ કરી લખો.
અહીંયા સ્કીપ, સીટ, ડ્રિંક, જમ્પ, રન ચિત્રો આપેલા છે. ચિત્ર શેનું છે એ આપણે પહેલાં સમજવાનું છે અને પછી અહીંથી જોઈને આપણે લખવાનું. ચલો, પહેલું ચિત્ર આપણને આપેલું છે એક છોકરી પાણી પી રહી છે. તો પીવું તો એને કહેવાય ડ્રિંક, એટલે આ આપણે સ્પેલિંગ જોઈને અહીંયા લખીશું. બીજામાં બાળક દોડી રહ્યું છે, તો દોડવું તો એને કહેવાય રન. તો અહીંયા જો RUN રન એટલે દોડવું એ સ્પેલિંગ આપેલો છે, આપણે નીચે લખીશું. આમાં એક છોકરી દોરડા કૂદી રહી છે, તો દોરડું કૂદવું તો એને કહેવાય સ્કીપ. તો અહીંયા જો SKIP સ્કીપ આપેલું છે, સ્કીપ એટલે દોરડું કૂદવું. આમાં એક છોકરી ખુરશીમાં બેસી છે, તો સીટ એટલે બેસવું થાય. તો અહીંયા ઉપર આપેલું છે, હા, SIT સીટ એટલે બેસવું. આમાં છોકરો કૂદકો મારી રહ્યો છે. દોરડું કૂદવું અને કૂદકા મારવું બંને અલગ છે. તો જમ્પ એટલે કૂદવું, બરાબર. તો જમ્પનો સ્પેલિંગ આપેલો છે JUMP, એ આપણે જોઈને અહીંયા લખી દેવાનો છે. આ ચિત્રો જે આપેલા છે એ ચિત્રો તમારે ગણીને એનો આન્સર લખવાનો છે. એ તમે જાતે ગણજો અને પછી એનો આન્સર લખજો.